નમસ્કાર મિત્રો, ગઈ વખતે આપણે ચેપ્ટર નંબર 5માં જોઈ ગયા કે ફાયરવર્ક્સ કેવી રીતે બનાવવામાં આવે છે અને ફાયરવર્ક્સનો ઉપયોગ શું છે અને જે એની કયા પ્રમાણમાં એને જે બ્લેક પાવડર એને બનાવવામાં આવે છે. આપણે આ બધી વિગતો જોઈ ગયા. પછી આપણે એના પછી એવું જોયું કે બ્લેક પાવડર જે છે એની બનાવટ કેટલા પ્રમાણમાં લેવાય છે, કેટલું નાઇટ્રેટ વપરાય છે, કેટલું સલ્ફર વપરાય છે, કેટલું કોલ વપરાય છે, ચારકોલ વપરાય છે. પછી આપણે જોયું કે ખરેખર ફાયરવર્ક્સની અંદર એનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે મિત્રો આપણે આગળ જોઈશું કે એના સિદ્ધાંતો કેવા છે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, આપણે એની પાછળના સિદ્ધાંતો હવે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે જાણીએ છીએ કે ખરેખર એના સિદ્ધાંતો કેવા છે. પ્રિન્સિપલ બિહાઇન્ડ ધ ફાયરવર્ક્સ ઇઝ વેન યુઝિંગ ધ ફાયર, જ્યારે આપણે એની સાથે જ્યારે આપણે એને ઇટ ઇઝ એપ્લાઇડ ટુ ફાયર, જ્યારે આપણે એને આગ સાથે લગાવીએ છીએ બ્લેક પાવડરને, ત્યારે એ અચાનક ધડાકા સાથે એ શરૂ થાય છે અને ઇટ ઇઝ બર્નિંગ વિથ ધ ઓક્સિજન, અને ઓક્સિજન સાથે એ સળગે છે. ઓક્સિજન સાથે જ્યારે અચાનક સળગતા જ એ એકદમ બ્લાસ્ટ સ્વરૂપે એ બહાર આવે છે અને પ્રકાશ અને રંગો દ્વારા એ બહાર આવે છે. હવે આપણે જોઈશું કે ખરેખર કેવી રીતે એની સાથે અકસ્માતો સર્જાય છે, કેવી રીતે એ બને છે, એની આગળની ચર્ચા હવે આપણે કરીશું. તો લેટ્સ બિગિન વિથ ધ ચેપ્ટર અવર ન્યૂ ધ સેમ ટોપિક ઇઝ પ્લેઇંગ વિથ ધ ફાયર. Now let's see some accidents occurs in many states in India due to fireworks. Many accidents occur in Sivakasi where many small unit of fireworks due to lack of the facility, lack of the experimental places. So we are discussing about it. મિત્રો, તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર એક સળગતી કાર દેખાય છે અને કેટલાક કાટમાળ પણ તમે જોઈ શકો છો કે એક ફાયરવર્ક્સના લીધે આ બધી આગ લાગી શકે છે. તો હવે આપણે જોઈશું. ફ્રેન્ડ્સ, it causes the characteristic loud noise. It actual manufacturing process of firework is very simple. Manufacturing process of the firework is very simple. The raw materials required are blinder and oxidizers which to make it burns, and some other few materials. The ingredient of the ground and mixed well. The ingredients are ground and mixed well. Then mixture is pushed into the machine, and for which it comes out for long rolls and stripes, and then rolled a cardboard in a old newspaper with a fuse. The greatest danger of the pyrotechnic, the greatest danger thing is pyrotechnic is that is deal with fire. મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે પાયરોટેકનિક સાથે સૌથી મોટો વ્યવહાર જો ખતરારૂપ હોય તો એની સાથે આગ સાથે રમવાનું છે. જ્યારે આપણે આ પાયરોટેકનિક સાથે આગ સાથે રમીએ છીએ ત્યારે એની અંદર બહુ ખતરો રહેલો છે. એટલે એની એક ટેકનિક જે છે પાયરોટેકનિકની જે વસ્તુને બતાવી છે અહીંયા, ગ્રેટેસ્ટ જે ડેન્જર બતાવ્યું છે એ આગ સાથે રમવાનું બતાવ્યું છે. ધ ઇન્ડસ્ટ્રી નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ, અને એના અકસ્માતો માટે જે કંપનીઓ છે એ ખૂબ જ કુખ્યાત છે, એ નોટરિયસ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. The industry is notorious for its accident, whether in the US, Japan, in India, and any country. Though the mixture stable if kept in cool and dry, it can catch the friction. Heat is accidentally applied through two frictions, sometimes or from a spark
or impact, scientists are looking for the safe way to making fireworks safer. અત્યારે પણ વૈજ્ઞાનિકો એની સાથે સંશોધન કરી રહ્યા છે કે આ જે મિક્સચર છે, જે મિશ્રણ છે, જે એને કેવી રીતે આપણે સુરક્ષિત બનાવી શકાય. હવે વૈજ્ઞાનિકો આજે પણ એ રસ્તાને શોધી રહ્યા છે, કેમ કે આને જો કુલ જગ્યાએ કે ડ્રાય જગ્યાએ રાખવામાં આવે, એટલે કે ઠંડી જગ્યાએ અને સૂકી રીતે રાખવામાં આવે તો જ એ સેફ બની શકે છે. જો એની સાથે ઘર્ષણ થતાં કે આગ લાગતા એ તરત જ સળગવાના સંભાવનાઓ રહેલી હોય છે. ઘણી વખત એવું બને છે કે મોટા મોટા અકસ્માતો પણ બની જાય છે અને વૈજ્ઞાનિકો પણ હવે આના માટે બહુ ચિંતિત થઈ અને એક સુરક્ષિત રસ્તો એ શોધી રહ્યા છે. ઇન ઇન્ડિયા, ભારતની અંદર ફાયરવર્ક્સ યુઝડ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. પહેલાં જે હતું એ ભારત ખરેખર ચાઇનાથી એ ઇમ્પોર્ટ કરવું એટલે આયાત કરતું હતું. ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ ઇઝ સ્ટોપ્ડ. આ જે આયાત હતી એ અટકાવી દેવામાં આવી હતી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. વિથ ધીસ ઇમ્પોર્ટ વેર સ્ટોપ્ડ એન્ડ ધ સેફ્ટી મેચ હતું જે આપણે પ્રોડ્યુસર ઓફ શિવાકાશી. પછી આ જે આની જે ઉત્પાદન કરવામાં આવ્યું એ શિવાકાશીની અંદર કરવામાં આવ્યું, જે ઇન તમિલનાડુ, કે જે તમિલનાડુમાં છે. બરાબર, તમિલનાડુના શિવાકાશીની અંદર પછી એની ઉત્પાદન કરવામાં આવ્યું. પહેલાં આપણે જે બીજું વિશ્વયુદ્ધ થયું એ પહેલાં આપણે એને ચાઇનાથી આયાત કરતા હતા. પછી એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થયું કે આપણે એને સ્ટોપ કરવામાં આવ્યું, અટકાવી દેવામાં. પછી આપણા ભારતની અંદર જ શિવાકાશીની અંદર એનું ઉત્પાદન કરવામાં આવ્યું. એન્ડ સેફ્ટ મેચ પ્રોડ્યુસ શિવાકાશી ઇન તમિલનાડુ બેગન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન દીપાવલી ઇન 1992. દીપાવલીના સમયે જ્યારે આપણે આ ફાયરવર્ક્સનું જ્યારે ઉત્પાદન કર્યું શિવાકાશીની અંદર, અને જ્યારે 1992ની અંદર જ્યારે આ ઉત્પાદન થયું, તો ધ કન્ટ્રી યુઝડ, આ જે દેશે ઉપયોગ કર્યો, કન્ટ્રી યુઝડ અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક. લગભગ 60 કરોડનું જે ફટાકડા કે જે દારૂખાનું કહેવાય એનો આ દેશે ઉપયોગ કર્યો. 1992ની અંદર 60 કરોડનો એ લોકોએ દેશવાસીઓએ ફટાકડાનો ઉપયોગ કર્યો. એન્ડ અબાઉટ 60 or 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને 60-70% જે બી ફાયરવર્ક્સ આવ્યું એ શિવાકાશીથી આવ્યું. બરાબર, લેટ્સ સી. આપણે આટલું જોઈ ગયા. હવે આપણે એના ઉપર કેટલાક આપણે વિકલ્પો ઉપર અને કેટલાક પ્રશ્નો ઉપર ચર્ચા કરીશું કે આ 3 પેરામાંથી કેટલું પરીક્ષાલક્ષી આપણને મળી શકે, પરીક્ષામાંથી કેટલું પૂછાઈ શકે, કેટલા OMR પૂછાઈ શકે, કેટલુંક આપણને ડિટેલ્સ 1-2 વાક્યોમાં પ્રશ્નો પૂછાઈ શકે. નાઉ we can see on the screen the some questions which are optional, OMR. The first question is, when heat is applied to fuel, it burns using. જ્યારે કોઈ બળતણને જ્યારે આપણે એને ગરમી આપવામાં આવે છે તો એ ખાસ કઈ વસ્તુનો ઉપયોગ કરીને સળગે છે, કોની સાથે સળગે છે? તો ઓપ્શન્સ આર: A કાર્બન, B કોલ, C ઓઇલ, D ઓક્સિજન. તો આપણે પહેલાં જ ફકરામાં જોયું, વી હેવ સીન ધ ફર્સ્ટ પેરેગ્રાફ that answer is D oxygen. When heat is applied to fuel, it burns using with the oxygen. Okay, next questions on the screen. The actual manufacturing process of firework is. The actual manufacturing process of firework is, ખરેખર જે મેન્યુફેક્ચરિંગની જે પ્રક્રિયા છે એ ખરેખર કેવી છે? તો ઓપ્શન્સ આર: B easy, C complex or D difficult. તો આપણે જોઈએ છીએ કે એઝ અ યુનિટમાં બતાવ્યા પ્રમાણે the actual manufacturing process of the firework is very simple. Answer is simple. Next question is,
which one is not a good quality? This type questions should be asked in the exams. If કયા પ્રકારની એક સારા ગુણ ધરાવતું નથી તો and let's see the questions which one is not a good quality. તો famous, notorious, polite, obedient. So we should know that notorious is famous for bad work. Famous for bad work. So notorious જેને આપણે ગુજરાતીમાં કુખ્યાત કહીએ છીએ. તો which one is not good quality? તો answer is notorious. B, notorious. તો આપણે જાણીએ છીએ કે કઈ ક્વોલિટી સારી નથી તો notorious એનો આન્સર આવે છે. Let's see the next questions. Looking for means many, and this type of questions should be asked in our exam. Means similar words, antonyms, synonyms. Looking for means પેરેગ્રાફમાંથી આપણે શોધીને લખવો પડશે કે લુકિંગ ફોરનો મતલબ શું થાય છે અથવા તો લુકિંગ ફોરનો સામાનાર્થી શબ્દ કયો થાય છે. તો ઓપ્શન્સ આર પુટ ઓન, બી સર્ચિંગ ફોર, સી ફેમસ ફોર એન્ડ ડી ઇન સ્પાઇટ ઓફ. સો લુકિંગ ફોર મીન્સ આન્સર ઇઝ બી સર્ચિંગ ફોર. So students, you have to prepare this vocabulary and after then you can answer of any questions like this. Next questions, the safety match. The safety match produced in Sivakashi in fill the gaps. તમે જોઈ શકો છો કે સેફ્ટી મેચ છે એ સિવાકાશીની અંદર એક પ્રોડ્યુસ કરવામાં આવે છે, પણ સિવાકાશી ક્યાં આવેલું છે? તો આપણે જાણીએ છીએ કે સિવાકાશી ક્યાં આવેલું છે. તો એના ઓપ્શન છે એ કેરલા, બી કર્ણાટકા, સી તમિલનાડુ કે બી ડી બિહાર. તો લેટ્સ સી ધ આન્સર તમિલનાડુ. સી તમિલનાડુ. Let's see the another questions. In 1992, the country used firework about. I have told you in 1992 country used firework about. 1992ની અંદર દેશે કેટલા ફાયરવર્કનો ઉપયોગ કર્યો હતો એ વખતે? તો ઓપ્શન્સ આર 40 crores, બી 50 crores and C 60 crores and D 70 crores. The right answer is the 60 crores. Let's another questions we can see on the screen. The question, what is principle behind any work? What is the principle behind any firework? ફાયરવર્કની પાછળનો સિદ્ધાંત શું રહેલો છે? તો આન્સર છે the principle behind any firework is that when heat is applied to fluid or any gunpowder, it burns using oxygen. એટલે કહેવાય છે કે ખરેખર આગ લગાડવા પાછળ શું કારણ હોય છે? ફાયરવર્કની પાછળ એવો કયો સિદ્ધાંત કામ કરે છે? તો એ ઓક્સિજનની હાજરીની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરતાં જ એ સળગી ઉઠે છે. તો લેટ્સ સી the another questions. What happened? The fuel is packed tightly. આપણે we have seen in the paragraphs that when the manufacturing of the fireworks involves the gunpowder or any other materials is tightly packed in it. And how can it possible, and what is the importance, what is the method of this? Now you can see on the screen what happened when fuel is packed tightly. The answer is when the fuel is packed tightly to keep the heat in the burning take place of all a sudden, and it causes a characteristic noise. એનું મિત્રો એવું કહેવાનો મતલબ છે કે જ્યારે એની સાથે બહુ ટાઇટલી એને પેક કરવામાં આવે છે, જ્યારે એની સાથે સળગતા જ એ અચાનક પોતાની આગ પકડી લે છે અને અચાનક એક ધડાકો થાય છે, અને આ એટલા માટે જ એને બહુ ટાઇટલી પેક કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ
વિચ રો મટીરિયલ, કયો કઈ કાચી સાધન સામગ્રી, વિચ રો મટીરિયલ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ઓફ ફાયરવર્ક, ફાયરવર્કને ઉત્પાદન કરવા માટે કઈ કાચી સામગ્રીની જરૂર પડે છે. તો let's see the answer of these questions. The raw materials required to manufacture fireworks are fuel, binders and oxidizers and a few other materials. So you have to prepare these questions, and these all questions are necessary for the exam. Next question is, describe the process manufacturing firework, or how are firework manufactures. કે ભાઈ તમે ફટાકડા છે એ બનાવવાની રીત કેવી છે, એને કેવી રીતે બનાવવામાં આવે છે, અથવા તો ફાયરવર્કનું ઉત્પાદન કેવી રીતે થાય છે. આવો જો પ્રશ્ન પૂછાય તો you can see the answer on the screen. The ingredient are ground and mixed well. જે એનું ઇન્ગ્રીડિયન્ટ છે, જે એની સામગ્રી છે, એને ગ્રાઉન્ડ કરવામાં આવે, એને મિક્સ કરવામાં આવે, એન્ડ મિક્સચર એનું જે મિશ્રણ છે પુશ્ડ થ્રુ ધ મશીન, ફ્રોમ વિચ કમ્સ આઉટ એઝ અ લોંગ એઝ rolls and stripes, and then rolled in cardboard and old newspaper with a fire. So the ingredients જે છે, જે એની અંદર કાચી સાધન સામગ્રી છે એ એને ગ્રાઉન્ડ મિશ્રણ કરવામાં આવે છે, અને એ મિશ્રણને મશીન દ્વારા એક અંદર નાખવામાં આવે છે, અને પછી એ પટ્ટાના સ્વરૂપે અથવા તો એક રોલના સ્વરૂપે એને મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે, અને એક ફ્યુઝ સાથે એને ન્યૂઝપેપરની અંદર કે પુઠ્ઠાની અંદર એને પેક કરવામાં આવે છે. લેટ્સ સી ધ અનધર ક્વેશ્ચન્સ. વોટ આર ધ ડેન્જર ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિક માટે ખતરારૂપ શું છે? વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક? તો લેટ્સ સી ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન્સ. ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ ઓર ડ્રાય. જો આનું મિશ્રણ જો કેપ્ટ કૂલ અને ડ્રાયની અંદર જો એને રાખવામાં આવે, ધ મિક્સચર ઇઝ સ્ટેબલ if kept cool and dry, but it can catch fire if heat is accidentally applied through too much friction from a spark or an impact. જો આ મિશ્રણને કોઈ સ્ટેબલ એટલે કે સ્થિર રીતે કોઈ ઠંડી જગ્યાએ કે કોઈ ડ્રાય જગ્યાએ રાખવામાં આવે, સૂકી રીતે રાખવામાં આવે, તો એક આગ પકડી શકે છે, અચાનક એ આગ પકડી શકે છે. એના ઘણા બધા કારણો હોઈ શકે છે, કે એ ઘર્ષણ થઈ શકે છે, ક્યાંક એને આગ લાગવાના કારણે છે. તો ટુ મચ ફ્રિક્શન ફ્રોમ અ સ્પાર્ક ઓર ઇમ્પેક્ટ, કાં એને આગના તણખા લાગવાથી અથવા તો ઇમ્પેક્ટ કોઈ ઘર્ષણ થવાથી, આ એના માટે બહુ ખતરારૂપ રહેલો છે પાયરોટેકનિક માટે. નાઉ વી આર ડિસ્કસિંગ અબાઉટ ધ ઓપ્શનલ ક્વેશ્ચન્સ. which type of the questions should be asked in our exams as a OMR objective? So we can see, when heat is applied to fuel, it burns using oxygen. Okay friends, you are watching the screen. On the screen the pictures is, in Sivakasi, fireworks are manufacturing in number of small units. In Sivakasi, fireworks are manufacturing in a number of small units. 3 months before the festival is the busiest time for the units. Fireworks are transported to every nook and corner of the country. The workers' conditions of this units are however far from satisfactory. These are very few facilities for quality and uniformity, and hardly any safety measures in force. This is why we hear the accident in Sivakasi year after year. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a few reliable persons are taught this art. તો મિત્રો જોઈએ છીએ આપણે કે ખરેખર
કેટલીક વખતે આપણે એવું જોવા મળે છે કે શિવાકાશીની અંદર ઘણા બધા એક્સિડન્ટ જોવા મળે છે અને એક્સિડન્ટને કારણે આપણે ઘણા વખત એવા આપણે ન્યૂઝપેપરને સમાચારોની અંદર પણ આપણને જોવા મળે છે કે ત્યાં વર્ષે કેટલા બધા અકસ્માતો પણ થાય છે. એટલા બધા અકસ્માતો થાય છે કે જ્યાં ઘણી વખતે ન્યૂઝપેપરની હેડલાઇન્સ પણ બને છે. હા, તમારી સ્ક્રીન ઉપર કેટલાક ન્યૂઝપેપર એ એક્સિડન્ટ અકસ્માતો કેવી રીતે બને છે એના પિક્ચર્સ હું સ્ક્રીન ઉપર જે તમે જોવો છો કે એક નાના સ્મોલમાં નાના એ જે યુવાનો એને જે ફટાકડા બનાવી રહ્યા છે એક નાના યુનિટની અંદર વેચાયેલા છે. અને શિવાકાશીની અંદર જ્યારે દિવાળીનો 3 મહિના પહેલાંનો જે સમય હોય છે ઇઝ ધ મોસ્ટ બિઝીએસ્ટ ટાઈમ. એ ખૂબ જ બિઝીએસ્ટ સમય આપણી પાસે હોય છે અને એ સમય દરમિયાન લગભગ એ 3 મહિના અતિશય બિઝીએસ્ટ સમય એ લોકો રહે છે અને શિવાકાશીની અંદર આનું મેન્યુફેક્ચરિંગ હોય છે. ઘણી વખત અકસ્માતોનું કારણ એ પણ બની રહે છે કે એની અંદર ઘણી વખત ક્યાંક એવી ફેસિલિટી એ લોકો પાસે નથી કે એના એક્સપેરિમેન્ટ ક્યાં કરવા, એનો સેફ પ્લેસ નથી એને એક્સપેરિમેન્ટ કરવા માટેના. એટલે ઘણી વખત એવા ફેસિલિટી પૂરી ન હોવાને કારણે ત્યાં અકસ્માતોનો સંભાવના રહેલી હોય છે. બરાબર. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ફાયરવર્ક્સની ડીલ ઓફ છે કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી ધીસ ડિસ્પ્લે. ઘણી વખત એની આપણે સંભાળ પણ બહુ સાવચેતીપૂર્વક રાખવી પડે છે. હાઉ એવર સિન્સ વેન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર તો બાળકોને ઇન્ડિવિડ્યુઅલી બાળકોને ફટાકડા સાથે રમવા માટે છૂટ મળેલી હોય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. અને કેટલીક વખતે આપણે સેફ્ટી રૂલ્સને અનુસરવા પડશે. જો કે એ કહેવું પડે છે કે ઘણા દેશોની અંદર ઇન્ડિવિડ્યુઅલ્સ એ લોકોને આપવામાં આવતા નથી કે ફાયરવર્ક્સ સાથે એ ડીલ નથી કરી શકતા. ઇન મેની કન્ટ્રીઝ એની પર્સન ફાયરવર્ક્સ ઇઝ નોટ કન્સર્ન્ડ વિથ એલાઉડ ટુ એવરીબડી. બટ ઇન ઇન્ડિયા children are allowed to play with the fireworks. Fireworks should be sprayed, handled and light it with care. જ્યારે આપણે ફાયરવર્ક સાથે જ્યારે એને આપણે રાખીએ છીએ ત્યારે ખરેખર એને આપણે બહુ સંભાળીને અને એને સંગ્રહ કરવો જોઈએ, એને હાથમાં લેવો જોઈએ, એને સળગાવવા જોઈએ, બહુ સાવચેતીપૂર્વક સળગાવવા જોઈએ છે. They should never be stored or unpacked or near the flame. કોઈ જ્યોત હોય, કોઈ આગ હોય તો આપણે એની સમક્ષ રાખી શકતા નથી. કે ગેસ સિલિન્ડર હોય ઓર હીટર હોય કે ગેસ સિલિન્ડર કે હીટર જેવા કોઈ એવા જ્યોત કે આગ ઉત્પન્ન કરતા કોઈ પણ આપણે એની સામગ્રી સાથે પાસે રાખી શકતા નથી. One should never wear a long loose clothes or nylon clothes. આ વ્યક્તિઓએ ખરેખર જે લાંબા અને ઢીલા કપડાં જે નાયલોનના કપડાં છે એ પણ પહેરવા ન જોઈએ. ધીસ ઇઝ એક ઇન્ફોર્મેશન્સ. આ એવી માહિતી છે કે જે આપણે વી શુડ ટેક કેર, જેને આપણે કાળજી લેવી જોઈએ. વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે આપણે ફટાકડા સળગાવીએ છીએ, વેન લાઇટિંગ ક્રેકર્સ એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ, અને જ્યારે એક ફટાકડાનો જે પાવડર છે ક્રેકર્સ જે છે ઇઝ પોઈઝનસલી, એ એટલો બધો ઝેરી આવે છે, એટલો બધો પોઈઝનસલી આવે છે કે ધેન શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તમે એને ખિસ્સામાં કે તમારા હાથની અંદર તમે એ રાખી શકતા નથી. એ પોઈઝનસ હોય છે, બહુ ઝેરી હોય છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લાઇટ વિથ લાઇટ ઇનસાઇડ હાઉસ. તમારે ફાયરવર્ક્સને ક્યારેય ઘરની અંદર પણ તમે એ સળગાવી શકતા નથી. એન્ડ નેવર બેન્ટ ઓવર ફાયરવર્ક વેન યુ ફાયરિંગ ઇટ. જ્યારે તમે એને સળગાવો છો ત્યારે તમે એના સામે ક્યારેય ઝૂકી પણ શકતા નથી. કેટલાક બાળકોને આપણે જોઈએ છીએ કે ફાયરવર્ક્સ જ્યારે સળગાવે છે ત્યારે એ ત્યાં પોતે ઝૂકીને એ સળગાવતા હોય છે. તો કેટલીક વખતે ઇટ ઇઝ વેરી હાર્મફુલ, એ ખૂબ જ નુકસાનકારક રહેલું હોય છે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક ધ ફ્રાઇટન પીપલ. અને જે ગભરું લોકો છે કે જે ડરેલા લોકો, ડરતા હોય લોકો, એ લોકોને પણ ફાયરવર્ક્સથી દૂર રહેવું જોઈએ. એ લોકો ન ઉપયોગ કરે એટલું જ સારું છે. ઇફ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો આટલી સાવધાની રાખવા છતાં પણ જો આપણે આટલી સાવધાની કેરફુલ રહીએ, ઇફ વી કેરફુલ અબાઉટ ઇટ, જો આપણે એના વિશે સાવધાની રહીએ તો યુ ડુ ગેટ અ હાર્મ. અને છતાં પણ જો તમને બર્ન થાઓ છો, તમે કંઈક એનું ઈજા પામો છો અથવા તમે એનાથી કંઈક બળો છો, સો ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ.
કોઈ ક્રીમ લગાવો કે ઓઇલ જેવી કોઈ ઘરગથ્થુ તમે કોઈ મીન્સ સેવા પૂરી પાડો છો, એના કરતાં તમારે સીધું યુ ગો ટુ ડૉક્ટર, તમારે સીધું ડૉક્ટર પાસે જવું જોઈએ. યુ હેવ ટુ કન્સલ્ટ ધ ડૉક્ટર, યુ શુડ કોન્ટેક્ટ ટુ ડૉક્ટર, તમારે ડૉક્ટર જોડે જવું જોઈએ અને એની સલાહ પ્રમાણે તમારે પછી એ ક્રીમ્સ કે મેડિસિન તમારે એપ્લાય કરવી જોઈએ વિથ કેર એન્ડ કન્સિડરેશન. જો તમે આ સંભાળને આ ધ્યાન રાખશો, વી કેન મેક અવર ફેસ્ટિવલ, તો આપણે આપણા તહેવારો છે ને વી કેન મેક અવર ફેસ્ટિવલ મચ સેફર. આપણે વધારે ને વધારે આપણે સુરક્ષિત રાખીશું. તો આપણે વધુ ને વધુ સુરક્ષિત રાખવા માટે આપણે ખરેખર આપણા જે આ તહેવારોને આપણે વધુ ને વધુ સુરક્ષિત બનાવતા જઈશું. નાઉ લેટ્સ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન્સ ઓફ ધીસ પેરા ઇઝ વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીઝ યુનિટ્સ. આ યુનિટ માટે જે નાના નાના સ્મોલ યુનિટ્સ છે એના માટે સૌથી વધારે કાર્યશીલ સમય કયો હતો? તો let's see the answer of these questions. 3 months before the Diwali, 3 months before this festival is the busiest times. So you can prepare these questions. And next question is, why do we hear of fire accident in Sivakasi year after year? વર્ષે વર્ષે આપણે શા કારણે શિવાકાશીમાં આયા ફાયરના અકસ્માતો વિશે આપણે સાંભળીએ છીએ? તો એનું કારણ શું છે? લેટ્સ સી ધ આન્સર. વી હિયર ફાયર એક્સિડન્ટ ઇન અ શિવાકાશી બિકોઝ ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ. ત્યાં બહુ ઓછી છે ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી એન્ડ ઇન્ફોર્મેમિટી એન્ડ હાર્ડલી એની સેફ્ટી measure in force. Yes, hardly measure in force. તો why do we hear of fire accidents? શા માટે આપણે સાંભળીએ છીએ કે ભાઈ શિવાકાશીની અંદર વર્ષે વર્ષે આવા અકસ્માતો બનતા જાય છે? We hear the fire accident in a Sivakasi because there are very few testing facilities for quality or uniformity and hardly any safety measure in force. Okay, let's see another questions. Is it difficult to get information on how to manufacture fireworks? શું એ સરળ માહિતી છે કે આપણે મેન્યુફેક્ચર કેવી રીતે મૂકી શકાય? એ સરળ છે, એ અઘરી છે કે ઇઝ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન? એ બહુ અઘરી છે કે ભાઈ આપણે ફાયરવર્ક્સ કેવી રીતે બનાવી શકાય એની માહિતી મેળવી. તો આપણે જાણીએ છીએ કે આપણે હર કોઈને એ ફેસિલિટી આપણે એ પ્રોવાઈડ કરી શકતા નથી. જે રિલાયબલ પર્સન હોય છે એને જ આપણે આ બધી માહિતી આપતા હોઈએ છીએ. છતાં જોઈએ વોટ ઇઝ ધ હિઝ આન્સર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. એ બહુ મુશ્કેલ હોય છે કે દારૂખાનું કે ફટાકડા કેવી રીતે બનાવાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ because it is not considered safe to give everybody the details. દરેકને આના વિશે માહિતી આપવી એ સુરક્ષિત નથી. એટલે આપણે આ માહિતી બહુ અઘરી છે માહિતી ભેગી કરવા માટે. એ કેટલાક રિલાયબલ પર્સનને જ આપી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ short note. Friends, in this last 3 ending paragraph, it is very important. The short note is safety precautions. Safety precaution is the most IMP for the exam. So how can we make the short notes? And some points are indicated on your screen. Fireworks should be stored, handled and lit with care. So these points we can use this type as fireworks should be stored, handled and light with care. The point, according to point, we can make this sentence easily. Second point is never to be stored or unpacked near a flame, gas cylinder or heater. So let's see this point how to use. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater.
third point is never wear long loose clothes or nylon clothes while lighting fire. જ્યારે આપણે ફાયરને આગ લગાવતી વખતે કે જ્યારે ફટાકડા ફોલતી વખતે આપણે લાંબા કપડાં અને લૂઝ કપડાં પહેરવા ના જોઈએ. તો યુ હેવ ટુ પુટ one should never wear a long loose clothes or nylon clothes when lighting crackers, and since the powder in crackers is poisonous, the powder of crackers is very poisonous, so they should never be carried loose in your pocket or in your hand. તો તમારા ખિસ્સાની અંદર કે તમારા હાથની અંદર પણ તમારે એને રાખવું જોઈએ નહીં, બિકોઝ ઇટ ઇઝ વેરી પોઈઝનસ. બહુ એ ઝેરી પદાર્થ આવે છે. સમ નેવર લાઇટ ઇનસાઇડ હાઉસ. આપણે જાણી ગયા કે ક્યારેય દારૂખાનાને આપણે ઘરની અંદર ફોડવું જોઈએ નહીં. તો પોઈન્ટ્સ ઇઝ firework should never be light inside a house. Firework should never be light inside a house. Second point is never bend over a firework. We have seen that never bend over a firework. So never bend over a firework when you are lighting it. જ્યારે તમે એને સળગાવતા હો ત્યારે તમે એની સામે તમે ઝૂકીને તમે જોઈ શકતા નથી. It is very harmful for us. Second question points is if you get a burn. જો તમે કદાચ એનાથી તમે બળો છો અથવા તો કંઈક તમને ઈજા થાય છે, go to a doctor instead of applying oil or ointment. So if you do get a burn, જો તમે એનાથી બળો છો, બર્ન થાવ છો, go to a doctor. તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ ઇન્સ્ટીડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓઇન્ટમેન્ટ. ઓકે, તો આ રીતે આપણે પ્રશ્નને આ પાઠને આપણે ભણી ગયા. એની અંદર કયા કયા પ્રશ્નો પૂછાય છે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, શોર્ટ નોટ કેવી રીતે બનાવી શકાય છે, આપણે તમામ માહિતીની આ પાઠની અંદર આપણે તમામ માહિતી તમારી સમક્ષ મેં રજૂ કરી છે. હવે આ પ્રકારે તમારે નાના પ્રશ્નો છે અને એની અંદર કઈ કઈ ખાસિયતો છે એ આપણે જાણી લઈ અને પછી ફરીથી એનું એક વખત રિવિઝન કરીને જોઈશું. આભાર. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે કલા અથવા હ્યુમેનિટીઝ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. કલાના ક્ષેત્રને વિશ્વભરમાં હ્યુમેનિટીઝ અથવા હ્યુમન સાયન્સીસ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે. કલાનું ક્ષેત્ર ફક્ત ભાષાના અભ્યાસ સુધી જ મર્યાદિત નથી પરંતુ તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, વિદેશી ભાષાઓ વગેરે વિષયોનો પણ સમાવેશ થાય છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં કલાના વિષયો પસંદ કરી શકો છો. ભાષાઓ અને વિષયોની પસંદગી કરતી વખતે વ્યક્તિની રુચિ, ક્ષમતા અને ભાવિ કારકિર્દીની તકને ધ્યાનમાં લેવા જરૂરી છે. જે વિદ્યાર્થીઓ વાંચન અને લેખન માટે ઊંડી રુચિ ધરાવે છે તેઓ અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અથવા તત્વજ્ઞાન જેવા વિષયો પસંદ કરી શકે છે. નવી ભાષા શીખવામાં રુચિ ધરાવતા લોકો વિદેશી ભાષાઓને પસંદ કરી શકે છે. જો કે યાદ રાખજો કે અંગ્રેજીમાં પ્રાવીણ્ય વિકાસવાથી
વિદેશી ભાષા શીખવામાં મદદ મળશે. ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, સમાજ વિજ્ઞાન જેવા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. યુપીએસસી અને જીપીએસસી, યુનિફોર્મ સર્વિસીસ, બેન્કિંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ વિષયોની મજબૂત સમજણ ઉપયોગી છે. મનોવિજ્ઞાન સાથે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી પૂર્ણ કર્યા પછી કાઉન્સેલિંગ, માનવ સંસાધન, MBA વગેરે જેવી કારકિર્દીની પ્રાપ્તિ કરી શકાય છે. સામાજિક કાર્યનું વલણ ધરાવતા વિદ્યાર્થીઓ પાસે 12મા ધોરણ પછી સામાજિક કાર્યમાં બેચલર ડિગ્રી BSW મેળવવાનો વિકલ્પ હોય છે. ભૂગોળ સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મીટરોલોજી, GPS અથવા તો ઓશનોગ્રાફીમાં કારકિર્દી માટે દરવાજા ખોલી શકે છે. અર્થશાસ્ત્ર સાથે બેચલર ઓફ આર્ટ્સ તમારા માટે મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ એનાલિટિક્સ, માર્કેટ રિસર્ચ, ગ્રામીણ અર્થશાસ્ત્ર અથવા શેર બજારોમાં કારકિર્દીના પાયા નાખી શકે છે. જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન જેવા ક્ષેત્રોમાં પણ કલા ઉપયોગી છે. ઉપરાંત લાઇબ્રેરી સાયન્સ, મ્યુઝિયમ સ્ટડીઝ, આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીના ક્ષેત્રે ઘણી કારકિર્દીની તક છે. વિદેશી ભાષાના અભ્યાસ પછી અનુવાદમાં ઘણી તક છે. પ્રવાસી માર્ગદર્શક એટલે કે ભૂમિયા તરીકે કામ કરવું એ પણ એક આશાસ્પદ કારકિર્દી છે. જો કે કલા શાખા ઘણીવાર સામાન્ય અને ઓછી મોહક માનવામાં આવે છે, પરંતુ આજના યુગમાં તે વિશાળ સંભાવના ધરાવે છે. જો કલાના ક્ષેત્રમાં અભ્યાસ ઊંડાણથી, ગાઢ વાંચન અને લેખનની ટેવ અને ગાઢ ચિંતન સાથે કર્યો હોય તો આ ક્ષેત્રમાં તકની અછત નથી. કલા અથવા હ્યુમેનિટીઝ ઘણી સફળ કારકિર્દી માટે પાયો નાખ્યો છે. જો કોઈ નવી તક શોધવાની ઈચ્છા હોય તો કલા ચોક્કસપણે ઘણી નવી ક્ષિતિજોને ખોલશે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. તમને બધાને મળીને બહુ જ આનંદ થયો અને હું ઈશ્વરના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું તમારા બધાના મનમાં ખૂબ આત્મવિશ્વાસ આવે. ગમે એવી મુસીબત આવે તો પણ ડરવાનું નથી. મારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે આ કરશો તો હું તમને વિશ્વાસ દેવડાવું છું કે તમારો અંદરનો આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે મનની એકાગ્રતા તમારી વધશે. એને મોટાઓના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી, ઈશ્વરની કૃપાથી, તમારા પુરુષાર્થથી અવશ્ય સારું રિઝલ્ટ આવશે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કે તમને સૌને ઈશ્વર આવી શક્તિ આપે કે તમે વગર ટેન્શને સરસથી એકાગ્રતાથી ભણી શકો અને પછી એમાં સારી પરીક્ષામાં સારા નંબર મેળવી શકો. હરિઓમ તસ. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં
સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. ખલીલ જીબ્રાનનું એક બહુ સરસ મજાનું વાક્ય દરેક માતા પિતા યાદ રાખવા જેવું છે કે બાળકો આ ધરતી ઉપર તમારા દ્વારા આવેલા છે, પરંતુ તમારી માલિકીના નથી. એ રાષ્ટ્રની સંપત્તિ છે. એટલે તમારા બાળકો એ તમારા સપનાની બ્લુપ્રિન્ટ નથી. બહુ નાનકડું પણ મને ગમતું વાક્ય છે બાબુ સાહેબ કે તમારું સંતાન ખૂબ દોડી શકે એમ છે જો તમે એના પીઠ ઉપરથી ઉતરી જાવ તો. તમે એની પીઠ ઉપરથી ઉતરો તો લાઈફ ટાઈમ યાદ રાખજો કે અત્યારે તમે તાલીઓ અમારી વાત ઉપર પાડો છો, પણ તમે જો તમારી જાત ઉપરનો કોન્ફિડન્સ રાખશો તો એક દિવસ આખી દુનિયા તમારા નામ ઉપર તાલી પાડશે દોસ્તો. ફરીને આપ બધાને પરીક્ષાની જાજેરી શુભકામના.
કરિયર તમારા માટે શું છે? શું એનો અર્થ એવો થાય છે કે ઘણા પૈસા કમાવા, આખા દિવસ દરમિયાન વ્યસ્ત રહેવું કે પ્રખ્યાત થવું અને સફળતા મેળવવી છે? વાસ્તવમાં કરિયરનો અર્થ આમાંનું કંઈ નથી. કરિયર એટલે ખુશી અને ઉત્કૃષ્ટતા જે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ તરફ દોરી જાય છે, જે આપણે આપણી રુચિ અને ક્ષમતાઓને ઓળખીને મેળવી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે ક્રિકેટને કરિયર તરીકે પસંદ કરી છે, કારણ કે તે અંગેનો જુસ્સો ધરાવતા હતા અને સારી ક્રિકેટ રમવાની ક્ષમતા ધરાવતા હતા. તેમણે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત અને નિષ્ઠા સાથે તેમની કુશળતામાં સતત સુધારો કર્યો છે, જેના કારણે તેઓ સર્વાંગી વૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યા. દરેક વ્યક્તિ અનન્ય છે અને અલગ અલગ ક્ષમતાઓ અને રુચિ ધરાવે છે. તેથી દરેક વ્યક્તિની પાસે એક વિશિષ્ટ કરિયરનો માર્ગ છે. તમારી કરિયર તમારા ભાઈ બહેન કે પછી તમારા પ્રિય મિત્ર જેવી જ હોવી જોઈએ એ જરૂરી નથી. તમારા પોતાની અનન્ય કરિયરના માર્ગને વ્યાખ્યાયિત કરવા માટે કરિયર મેજિક ફ્રેમવર્ક મદદરૂપ થઈ શકે છે. આ કરિયર મેજિક ફ્રેમવર્કમાં 3 મુખ્ય ભાગો છે: રુચિ, ક્ષમતા અને તક. જે કંઈ પણ તમે કરો છો એ તમને કરવું ગમે છે અને તમે સમયનું ભાન ગુમાવી બેસો તેને અભિરુચિ કહેવાય છે. ક્ષમતા એ જ્ઞાન, શક્તિ, આવડત અને કૌશલ્ય કે જે કોઈ ચોક્કસ વસ્તુ કરવા ધરાવે છે. અને તક એટલે સમાજની આવશ્યકતા છે અને જેના માટે તે પૈસા ચૂકવવા માટે તૈયાર છે. આ 3 ભાગોનું આંતરછેદ એ કરિયર છે. જો આ ત્રણેય પૈકી કોઈ એક ખૂટે છે તો પછી જે રહે છે તે એક શોખ, એક સ્વપ્ન અથવા એક નોકરી. ઉદાહરણ તરીકે, સંતોષ ક્રિકેટ રમવાનું પસંદ કરે છે અને તે મોટો થઈને સફળ ક્રિકેટર બનવા માંગે છે. ક્રિકેટના ક્ષેત્રમાં ઘણી તક છે. જો કે સંતોષ લાંબા સમય સુધી તાપમાં રહી શકતો નથી. એનો અર્થ એ કે સંતોષ માટે ક્રિકેટર બનવાનું માત્ર સ્વપ્ન જ હોઈ શકે છે, કરિયર નહીં. નેહા વાંચવાનું પસંદ કરે છે અને એક દિવસમાં 100 કરતાં વધારે પાના વાંચી શકે છે. જો કે ફક્ત પુસ્તકો વાંચીને પૈસા કમાવવામાં કોઈ સારી તક નથી. આમ નેહા માટે વાંચન માત્ર એક શોખ હોઈ શકે છે, કરિયર નહીં. અદ્વૈતના પિતા સફળ વ્યવસાય સાથે જોડાયેલા છે. અદ્વૈત પાસે આવશ્યક કુશળતા અને શિક્ષણ પણ છે અને વ્યવસાયમાં તેના માટે બહુવિધ તક છે. જો કે અદ્વૈતને વ્યવસાય ચલાવવામાં રુચિ નથી. તેને માત્ર લખવાનું પસંદ છે અને સારું લખે છે. આમ એક વેપારી બનવું તે જ નોકરી હોઈ શકે છે જેના માટે તેને પૈસા મળે છે, પણ અદ્વૈત માટે તે કરિયર નથી. મોહન ખેતી પસંદ કરે છે અને ઘણી વખત તેના મિત્રના ખેતરમાં લાંબા કલાકો સુધી કામ કરે છે. કૃષિ યુનિવર્સિટીમાં ડિગ્રી ધરાવે છે અને કૃષિ ક્ષેત્રે આવશ્યક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા ધરાવે છે. ઉપરાંત કૃષિમાં સંશોધન અને નવીનીકરણ માટે ઘણી તક છે. આમ કૃષિ મોહન માટે કરિયર બની શકે છે. મોહને તેના રુચિ, ક્ષમતા અને તકને ધ્યાનમાં લઈને તેને અનન્ય કરિયર બનાવી છે. આથી ખુશી અને શ્રેષ્ઠતા દ્વારા તે તેના જીવનમાં તમામ પાસામાં વિકાસ સાધી શકે છે. તેવી જ રીતે તમે બધા પોતાની અનન્ય કરિયરની કેડી કંડારી શકો છો. મિત્રો, બરાબર યાદ રાખવાનું છે, 10મા અને 12માની પરીક્ષા એ તમારી આખી જિંદગી નથી. તમે માની લો એવું કે નાપાસ થયા તો તમારી જિંદગી નથી ચલી ગઈ. એક પ્રયાસ ચાલ્યો ગયો છે, બીજો પ્રયાસ છે, ચિંતા નહીં કરો. ગુજરાતના 100 મુઠ્ઠી ઊંચેરા માનવ રત્નોને હું મળ્યો અને એમનું જીવન કેમ વીત્યું એ મેં જાણ્યું ને લખ્યું છે. 100માંથી 63 વ્યક્તિત્વો એવા છે જે મુઠ્ઠી ઊંચેરા કયા છે કે જે 63 વ્યક્તિત્વો મારા તમારી જેમ પરીક્ષામાં નાપાસ થયા હોય,
ડ્રોપ આઉટ થઈ ગયા હોય, સ્કૂલ છોડી દીધી હોય. નારાયણભાઈ દેસાઈ જે મહાત્મા ગાંધીના ખોળામાં બેસીને ભણ્યા એ એક દિવસ સ્કૂલે ગયા છે, બાકી ગયા જ નથી. અને નારાયણભાઈ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે 1920માં સ્થપાયેલી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર હતા. 21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. ગઈ સદીમાં થયેલ તકનીકી પ્રગતિઓએ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શ કર્યો છે. તે પછી ભલે આપણા હાથમાં સ્માર્ટફોન્સ હોય કે મંગળયાન હોય, ગર્ભની ગતિવિધિઓથી લઈને ધરતીકંપો માપવા સુધી વિજ્ઞાન અને ટેકનોલોજી સર્વવ્યાપી છે. તકનીકી ક્ષેત્ર એવી પસંદગી આપે છે જે રોજગાર અથવા સ્વરોજગારની તક ઊભી કરે છે. જેમ કે 10મા ધોરણ પછી ITI, 10મા પછીનો ડિપ્લોમા અને ઉચ્ચતર માધ્યમિક તકનીકી અભ્યાસક્રમો. આ અભ્યાસક્રમો પૂરા કર્યા પછી વિદ્યાર્થીઓ પાસે કામ કરતી વખતે વ્યવહારુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવાનો વિકલ્પ હોય છે. આ ઉપરાંત ITI કોર્સ પૂર્ણ કર્યા પછી એક પોસ્ટ SSC ડિપ્લોમાના બીજા વર્ષમાં મેરિટના આધારે એડમિશન લઈ શકે છે. જો વિદ્યાર્થીઓએ 10મા ધોરણ સુધી ગણિત અને વિજ્ઞાનમાં રુચિ રાખીને સખત કામ કરી બતાવ્યું છે અને તે સખત કામ કરવાની ક્ષમતા રાખે છે, તો પછી પોસ્ટ SSC ડિપ્લોમા કરી શકાય છે. 3 વર્ષનો ડિપ્લોમા પૂરો કર્યા પછી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં મેરિટ આધારિત પ્રવેશ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં 11મું અને 12મું પૂર્ણ કર્યા પછી કોઈ પ્યોર સાયન્સ અથવા એપ્લાઇડ સાયન્સ પસંદ કરી શકે છે. પ્યોર સાયન્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેટિસ્ટિક્સ, બાયોટેક, જીનેટિક્સ, નેનોટેકનોલોજી, એસ્ટ્રોફિઝિક્સ, એસ્ટ્રોનોમી વગેરેનો સમાવેશ થાય છે. 12મા પછી BScમાં પ્રવેશ કરી શુદ્ધ વિજ્ઞાન લઈ શકાય છે અને પછી MSc, MPhil, PhD જેવા વ્યવસાયિક અભ્યાસક્રમો કરી શકાય છે, જે સંશોધન અથવા શિક્ષણ ક્ષેત્રે અનેક કારકિર્દીની તક આપે છે. 12મા સાયન્સ પછી એપ્લાઇડ સાયન્સની પસંદગી ટેકનિકલ ક્ષેત્ર તરફ લઈ જાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, મિકેનિકલ, કેમિકલ, કોમ્પ્યુટર સાયન્સ, સિવિલ, માઇનિંગ, ઓટોમોબાઈલ, IT વગેરે જેવા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિવિધ તજજ્ઞતાનો સમાવેશ થાય છે. આમાંના કોઈ પણ એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે JEE મેઇન પરીક્ષા અથવા સંયુક્ત પ્રવેશ પરીક્ષાઓને પાસ કરવી જરૂરી છે. એ જ રીતે JEEના સંયુક્ત પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર મેળવ્યા પછી IITમાં આશરે 10,000 બેઠકોમાં પ્રવેશ શક્ય છે. વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે શાળાના વર્ષોથી જ વિજ્ઞાન અને ગણિતના વિષયો માટે અનુરાગ આવશ્યક છે. નવી વસ્તુઓ શીખવાની તૈયારી, તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા અને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે માટેની જિજ્ઞાસા વગેરે પૂર્વ જરૂરિયાતો છે. વિજ્ઞાન અને તકનીકીના અભ્યાસક્રમો મુખ્યત્વે અંગ્રેજીમાં શીખવાતા હોવાથી અંગ્રેજી ભાષાના કૌશલ્યો પણ મહત્વના છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.